આગળ સમાચારો તરફ નજર કરીએ તો મોરબીના હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રખંડ દ્વારા મહત્વનું છે કે હુતાત્મા દિન નિમિત્તે મેગા રક્તદાન શિબિર તથા એમ્બ્યુલન્સ લોકાર્પણ સમારોહનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 1 નવેમ્બર 2025 શનિવારે લુહાણા મહાજનવાડી ખાતે સવારે 9 થી બપોરે 1:30 સુધી આ કાર્યક્રમ યોજાયો હતો। આ રક્તદાન શિબિર શ્રી રામ જન્મભૂમિ મુક્તિ આંદોલન દરમિયાન કાર સેવકો પર થયેલા ગોળીબાર અને બલિદાન આપનાર હુતાત્માઓની સ્મૃતિમાં આયોજિત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન લોકસેવા અને સમાજ સેવાને સમર્પિત એવા નવા એમ્બ્યુલન્સ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ સાથે હળવદ તાલુકાના હિન્દુ સમાજના લોકો, યુવાનો અને સેવાભાવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતાની સેવા કરી હતી। આ પ્રસંગે રાષ્ટ્રપ્રેમ, સમાજ સેવા અને હુતાત્માઓના બલિદાનના મૂલ્યોને ઉજાગર કરવામાં આવ્યા। અત્યાર સુધીમાં 125 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને અવિરત રક્તદાતાનો પ્રવાહ ચાલુ છે। સિવિલ હોસ્પિટલ અમદાવાદ, સિવિલ હોસ્પિટલ મોરબી અને સાણંદની એક બ્લડ બેંક, 3 બ્લડ બેંકો અત્યારે અહીંયા કાર્યરત છે અને અમારો લક્ષ્યાંક 200ની આસપાસનો લક્ષ્યાંક છે અને હળવદ તાલુકો ગુજરાતની અંદર પ્રથમ ક્રમાંકે જ્યારે રક્તદાન કરતો હોય ત્યારે આ લક્ષ્યાંક અમે પહોંચી વળશું એવી અમને મુખ્ય દાતા યશવીનભાઈ છે, ભવાની ગ્રુપ અમે છીએ, પ્લસ હળવદની 18 વર્ણ માટે ઉપલબ્ધ છે સેવા। એવું નથી કોઈ એક માટે, બધા જ માટે સુવિધા છે અને નજીવા એના જે કંઈ હશે એમાં એ સેવા આપવામાં આવશે। પ્લસ અત્યારે બ્લડ ડોનેટ ચાલુ છે